નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ હર. મિત્રો આજે આપણે બહુ ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ. કેના વિશે? તો કે કપૂર વિશે. મિત્રો વાત તે છે કે સ્ત્રીઓને કપૂરનો એક નાનો ટુકડો જો આ જગ્યાએ આ ઘર પાસે ઘરની અંદર આ ખૂણામાં મૂકી દેશે તો તેને ધનનો વરસાદ થવા લાગશે મિત્રો. હા મિત્રો, ખાસ કરીને હું જે હમણાં આ વિડીયોમાં જગ્યા જણાવવાનો છું ત્યાં કપૂરનો ટુકડો તમે રાખશો તો ઘરમાં સમૃદ્ધિ અને ધનનું વરસાદ થશે મિત્રો. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, બધી નમસ્કાર. આપણા નવા જ વિડીયોમાં આપનું બધાનું સ્વાગત છે મિત્રો. મિત્રો ખાસ કરીને પહેલાં તો જે પહેલી વાર આવ્યા છે આપણી ચેનલમાં તેને ખાસ કરીને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે મિત્રો. મિત્રો હવે આપણે વાત કરીએ, આજનો ટોપિક છે કપૂર વિશેનો. તો કપૂર વિશે વાત કરીએ. કઈ જગ્યાએ કપૂર મૂકવું જોઈએ, કયા ટાઈમે કપૂર જગાવવું જોઈએ, ક્યારે કપૂર જગાવવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે, ક્યારે આપણે કપૂર જગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે મિત્રો. તો મિત્રો આખો ટોપિક આપણા વિડીયોમાં જાણીશું, તો ધ્યાનથી સાંભળજો અને તમારે આ ઉપાય કરજો. પછી કહેજો નીચે કમેન્ટ સેક્શનમાં કે આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં કેવો ફેરફાર આવ્યો છે મિત્રો. ચાલો મિત્રો વિડીયો તરફ આગળ વધીએ. તો મિત્રો જઈએ તો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને એ કપૂર કોઈ બીજો ઉપાય ખરો કે કોઈ પણ બીજો ઉપાય આપણે કરી શકીએ? મિત્રો તમને આનો જવાબ હા મળશે. હા મિત્રો, શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાનું કહ્યું જ છે. હા મિત્રો, ભગવાનની પૂજા સમયે તમે કપૂર બાળવાથી પૂજા સારી થાય છે, શુભ થાય છે અને તે પૂજા ફળે છે એમ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. પરંતુ તમને નહીં ખબર હોય, તમે જાણતા જ નહીં હોય કે ક્યારેય પણ તમે જાણવાની કોશિશ પણ નહીં કરી હોય કે પૂજા પછી દીવામાં કપૂર સળગાવવામાં આવે છે અને એવું કરવાથી તમને શું ફાયદો થાય છે. મિત્રો ખાસ કરીને આ બધા ઉપાયો લાલ પુસ્તકમાં લખેલા છે મિત્રો. મિત્રો લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતા ઘણા બધા ઉપાયો કહેવામાં આવ્યા છે. હા મિત્રો, માત્ર એટલું જ નહીં પરંતુ કપૂર આપણને શ્રીમંત પણ બનાવે છે. અમુક ખરાબ માણસો હોય છે જેની બહુ ખરાબ નજર હોય છે, તેનેથી પણ આપણને કપૂર બચાવે છે, પણ તમને જરા પણ ખ્યાલ નહીં હોય. તો મિત્રો આમાં આ વિડીયોમાં આપણે એ ટોપિક ઉપર વાત કરીશું કે કપૂર કેવી રીતે કાળી નજરથી બચાવે છે, ખરાબ માણસોથી બચાવે છે. મિત્રો ખરેખર તમે જોવો તો કપૂરનો આટલું બધું મહત્ત્વ હોય છે જે કોઈને ખબર જ નથી મિત્રો. સાચુકા જોઈએ તો શું કપૂર સળગાવવાથી ઘરમાં સાચુકા સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણે પૈસાવાળા ધનવાન બની શકીએ છીએ? શું કપૂરનો એક નાનો ટુકડો જે બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે? મિત્રો એક ગુરુજીના ઉપદેશ પ્રમાણે એક વખત એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો પૂછતો હતો. કોને? તો કે ગુરુદેવને. ત્યારે ગુરુદેવને પૂછ્યા ત્યારે ગુરુદેવે કહ્યું, ખાસ કરીને જે સ્ત્રી કોઈને
કહ્યા વગર, બતાવ્યા વગર, બોલ્યા વગર આ જગ્યાએ ફક્ત નાનો ટુકડો ત્યાં છોડી દે, મૂકી દે, તો એના ઘરમાં પૈસા હંમેશા આવતા જ રહેશે. હા મિત્રો, કપૂરનો એક નાનો ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આપણે જાણવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને અંતથી ધ્યાનથી સુનજો, સાંભળજો. અમુક માણસો હોય છે જે કહે છે કે તમે જલ્દી વિડીયો નથી બનાવતા, તમારો વિડીયો બહુ લાંબો હોય છે. પણ મિત્રો, ખાસ કરીને વિડીયો લાંબો એટલે કરવામાં આવે છે કે તમે ધ્યાનથી સાંભળો અને સમજો. મિત્રો, તમને ખાસ કરીને આ જાણકારી અમે લાલ બુકમાંથી, શાસ્ત્રમાંથી કાઢીને તમને આપીએ છીએ. તો થોડુંક સમજાવવામાં વિડીયો લાંબો થઈ શકે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા કરી કે યજ્ઞવિધિ હોય, પછી રોજ જે આરતી કરવામાં આવતી હોય, તો કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હા મિત્રો, અને ખાસ કરીને એવું પણ માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે, જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે સળગાવવામાં આવે તો હંમેશા આપણને સુખ શાંતિ બનેલી રહે છે. ક્યાં? આપણા ઘરમાં. મિત્રો, ઘરમાં ખાસ કરીને નકારાત્મક ઉર્જા ઘરની બહાર તરત નીકળી જાય છે. મિત્રો, કપૂરના તો એમ તો ઘણા બધા ફાયદા છે જે હું તમને ગણાવી ના શકું. મિત્રો, જો આપણે જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણન કરવામાં આવ્યું છે, ખાસ કરીને તે પણ બતાવવામાં આવ્યું છે, તે આપણે જાણવા જઈ રહ્યા છીએ. મિત્રો, ધ્યાનથી સાંભળજો જે હું તમને આજે વાત કરી રહેવાનો છું. મિત્રો, કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે, એનો શું ઉપાય છે? તો મિત્રો, ધ્યાનથી સાંભળો. અને જેને ના સમજાતું હોય, ઉપર યુટ્યુબના ઉપરના વિડીયો ઉપર તમે કેપ્શન ઓપન કરી શકો છો, તો મારા તમને શબ્દ પણ વચાશે. મિત્રો, આપણે સૌથી પહેલાં એ જાણીએ કે કપૂર ખાસ કરીને શું છે. મિત્રો, ખરેખર કપૂર એક જોઈએ તો રસાયણ છે જે આપણને મદદ કરે છે. કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને ખાસ કરીને શાંતિ પ્રદાન કરે છે. તેમજ કપૂર આપણા જીવનની બધી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. હા મિત્રો, કપૂરનો તમે ખાલી ધુમાડો જે નીકળતો હોય છે તે આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. મિત્રો, સાથે સાથે હું તમને કહું કે તો એ અનેક રોગોમાંથી પણ તમને મુક્તિ અપાવી શકે છે. મિત્રો, એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જ ઘરમાં જીવજંતુઓ ઘરની બહાર દૂર ચાલ્યા જાય છે. મિત્રો, ખાસ કરીને એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં હંમેશા સારા અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન તમે ખાસ કરીને કપૂરનો ઉપયોગ ન કરો તો તે પૂજા વ્યર્થ ગણાય છે. હા મિત્રો, તે પૂજા કામ વગરની ગણાય છે. કારણ કે કપૂર જ છે જે દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં તમારી મદદ કરે છે. તેને ખાસ કરીને તમે માનો તો સર્વશક્તિમાન સાથે એકતાનું પ્રતીક પણ તેને માનવામાં આવે છે. કારણ કે મિત્રો, કપૂર સળગાવવાથી ખાસ કરીને તેનો ફાયદો એક જ છે, જે રાખ નથી બનતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે. મિત્રો, આ સિવાય જો કપૂરના ઉપાય જોઈએ તો લાલ કિતાબમાં ઘણું બધું લખ્યું છે. કપૂર વિશે લાલ કિતાબમાં ઘણું બધું લખ્યું છે. કપૂરના અમુક ખાસ ઉપાયો પણ તેમાં દર્શાવવામાં આવ્યા છે, તેમાં જણાવવામાં આવ્યા છે, જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ, આપણા સારા માટે અપનાવી શકીએ છીએ. જેમ કે ખાસ કરીને ઘરમાં મોટાઓ નાનાઓની લડાઈ ઝઘડા થતા હોય અને નાના ભાઈઓની તકરાર ચાલતી હોય, લેડીસો વચ્ચે કજિયો ચાલતો હોય, ઘરના સભ્યના મતભેદ રહેતા હોય,
કહેવાય છે કે ત્યારે ઘરની સ્ત્રીઓએ ઘરમાં તમારે ખાસ કરીને સ્ત્રીઓએ ઘરમાં તમારે ચારે ખૂણામાં કપૂરનો એક એક નાનો ટુકડો રાખવાની જરૂર છે. મિત્રો, આ કર્યા બાદ તમારા ઘરમાં ચારેય ખૂણામાં તમારે એક એક ટુકડો રાખવાનો છે. મિત્રો, સાંભળજો ધ્યાનથી. એના પછી થોડા સમય પછી તમને ખાસ કરીને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો જણાશે. હા મિત્રો, અને પરિવારનું વાતાવરણ પણ શાંત બની જશે. મિત્રો, આ મોટો કપૂરનો ફાયદો છે. તેમજ જો મિત્રો, ખાસ કરીને ઘરની સ્ત્રીઓ સાંજે માટીનો જે વાસણ આવે છે ને, માટી જો વાસણ, અને તેમાં દેશી ઘીમાં કપૂર બોલીને 2 લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે. શું કરવાનું છે કે દેશી ઘી લેવાનું છે, તેમાં કપૂર બોળવાનું છે, તેમાં 2 લવિંગ નાખવાના છે. પછી જે એનો ધુમાડો બને છે તે ફેલાવે છે. તો મિત્રો, આ ઉપાય તમે જો કરશો તો તમારા ઘરમાં વાસ્તુ દોષ કદી પણ નહીં થાય. વાસ્તુ દોષ ઘણો દૂર ચાલી જશે. મિત્રો, જુઓ, તમારા ઘરમાં ખાસ કરીને કોઈ પિતૃદોષ હોય તો તે પણ તે દૂર કરવા મદદ કરે છે. દેવી દેવતાઓ તમારા ઉપર કૃપા અને આશીર્વાદ તો વરસાવશે જ. એટલે તો કહું છું કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર ચાલી જાય છે. મિત્રો, તમારા ઘરમાં ખાસ કરીને તમને ખબર નહીં હોય પણ છુપાયેલી એક નકારાત્મક શક્તિ પણ હોય છે. તેને પણ દૂર કરે છે, જે તમારા પરિવારને ધીરે ધીરે અલગ કરે છે. તે નકારાત્મક શક્તિને ખાસ કરીને તે દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા જે હોય છે તમારા ઘરમાં તેને ઉજાગર કરે છે. હા મિત્રો, આ કહેવું જરાય ખોટું નહીં હોય. જેના ઘરમાં કપૂર હશે તેને તેનો ફાયદો જરૂર તેને જોવા મળ્યો હશે. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો જે હું કહેવા જઈ રહ્યો છું, જે કપૂર વિશે જ છે. મિત્રો, આ વસ્તુ જે છે, જે ટુકડા મેં ચારે દિશાએ મૂકવાનું કહ્યું ઘરમાં, તે ખાસ કરીને સ્ત્રીઓને જ કરવાનું છે. હા મિત્રો, કોઈ સ્ત્રી જ કરી શકે છે, પુરુષ આ ઉપાય કરી શકતો નથી. મિત્રો, અને મિત્રો, ખાસ કરીને જે લોકોના કુંડળીમાં પિતૃદોષ કે કલ્પદોષ અથવા તો ઘરના વાસ્તુદોષ હોય, એના કારણે તમારી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તમે હંમેશા દુઃખી રહો છો. તો ઘરમાં સુખ ન હોય, બધા માણસો ગુસ્સે થતા હોય, ચીડિયાપણું આવી ગયું હોય, તે જ ઘરમાં નુકસાન થતું હોય, તો તમારા ઘરના બાથરૂમમાં, ખાસ કરીને તમારા ઘરના બાથરૂમમાં કપૂરના 2 ટુકડા મૂકી દેજો. આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુ દોષમાં તમને તરત જ રાહત મળી જશે. જે દિવસે તમે ટુકડો મૂક્યો હશે તે દિવસે તમને રાહત મળી જશે. જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય કે ઓગળી જાય ત્યારે તમારે કપૂરના બીજા નવા ટુકડા ત્યાં રાખી દેવાના છે. ક્યાં? તો કે બાથરૂમમાં. મિત્રો, એક તમને મારી ટિપ્સ છે કે બાથરૂમમાં ખાસ કરીને તમારે કદી પણ ખાલી ડોલ નથી રાખવાની. જ્યારે કપૂર રાખો ત્યારે ખાલી ડોલ નથી રાખવાની. જો તમે ડોલ રાખો છો અને ઊભી રાખો છો તો મિત્રો, મહેરબાની કે તે ડોલ અડધી ભરેલી હોવી જોઈએ. મિત્રો, તેની કારણે પણ વાસ્તુ દોષ લાગી શકે છે. મિત્રો, ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખવું જોઈએ. તેને ટુકડો રાખવો જોઈએ. જો તમે પૂજા દરમિયાન બને તેટલું સમય તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારે પણ દુર્ઘટના ઘટતી નથી અને ઘરમાં કોઈ દી અકાળ મૃત્યુ પણ નથી થતું. તો મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઘરના લોકો ઉપરના વાયુ હંમેશા સુરક્ષિત રહે છે. અને બાળકો પર, ખાસ કરીને જે બાળકો અચાનક પડી જાય છે, લાગી જાય છે, તો એને આપણે કહી શકીએ છીએ કે રાહુ, કેતુ અને શનિના પ્રભાવ તેની ઉપર પડ્યા, તે કહી શકાય આપણે. અને તો
રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવવી હોય તો જો કપૂર સળગાવતી વખતે તેમાં થોડુંક લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે તમારે. હા મિત્રો, તો તમારા બાળકો માટે બહુ સારું છે. તમે દર અઠવાડિયામાં એકવાર એટલે કે શનિવારે તમે હનુમાન ચાલીસા વાંચીને કપૂર સળગાવી શકો છો. મિત્રો, ઘરમાં ધૂપ કરતી વખતે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં લોકોના સ્વભાવ એકદમ શાંત થઈ જાય છે મિત્રો. હા મિત્રો, આ 100% વાત સાચી છે. તમને ભરોસો ના હોય તો શનિવારે કપૂરમાં લવિંગ નાખીને તમે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કરો. 7 વાર વાંચો તો અતિ ઉત્તમ, બહુ સારું, અને ઘરમાં સુખ શાંતિ રહેશે જ. મિત્રો, જે લોકોની કિસ્મતનો સાથ નથી મળતો, તેમના કામો બગડતા હોય છે, ખરાબ થઈ જાય છે, કંઈક નવું વિચારીને પહેલાં તે કામ બંધ થઈ જાય છે. તો મિત્રો, એવા માટેનો પણ હું ઉપાય કહી દઉં છું, ધ્યાનથી સાંભળો. એવા લોકોને સ્નાન કરતી વખતે તેમને નાહવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખીને અને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ. હા મિત્રો, આ ઉપાય હું તમને જે વારે કહી રહેવા છું, એટલે કે આપણે માનો ને કે અઠવાડિયામાં તમે આ ઉપાય તમે ગુરુવાર અને શનિવાર, જે ઉપાય દિવસ દરમિયાન કહેવા જઈ રહ્યો છું તે ગુરુવાર અને શનિવારે પણ કરી શકો છો. મિત્રો, આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. તેમજ મિત્રો, હવે પતિ પત્નીની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે જે અનબન ચાલતી હોય, ઝઘડા ચાલતા હોય, તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. તમે કપૂરનો ચોક્કસ હું જે કહી રહ્યો છું તે ઉપાય કરવાનો છે. રાત્રે ખાસ કરીને સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કાંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. આ મિત્રો, આ ખાસ ધ્યાનથી સાંભળજો. તમે જો આવું ન કરી શકતા હોય, જે તમારાથી ના થઈ શકતું હોય, તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં તમારે 2 કપૂરના ટુકડા સળગાવી દેવાના છે. હા મિત્રો, આનાથી શું થશે તો કે તમારી અને તમારા જીવનસાથી વચ્ચેનો જે સમસ્યાઓ હતી ને તેનો અંત આવવા લાગશે. મિત્રો, બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે. મિત્રો, ખાસ કરીને ગુરુજીએ જણાવ્યું છે, ગુરુજીએ કહ્યું છે કે તમે દેવી દેવતાની પૂજા કરવા માંગોતા હોય, તો દેવતાઓને પ્રસન્ન કરતા હોય તો પોચા દરમિયાન ખાસ કરીને જ્યારે તમે પોચા મારો છો, જ્યારે તમે પોતું કરો છો, ત્યારે પણ તમે કપૂરની ગોળીઓ નાખીને પોતું કરી શકો છો. મિત્રો, ખાસ કરીને તમે જોઈએ તો આરતી વખતે રોજ સવારે તમે સાંજ કપૂર સળગાવો, એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થઈ જશે અને ખાસ કરીને દેવી દેવતાઓ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે. હા મિત્રો, અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગશે. મિત્રો, હવે વાત કરીએ જે લોકોના વિવાહમાં ખાસ કરીને અવરોધ આવી રહ્યો છે, જેના મેરેજ નથી થતા, તેના માટે ખાસ જોઈએ તો તેને ઘણા બધા જ્યારે છોકરી જોવા જતા હોય ત્યારે સામેથી ના આવે, અથવા છોકરો કોઈ જોવા આવતો હોય છોકરીને તો પણ તેને યુવતીને લગ્ન ન થતા હોય, તો તેના માટેનો આ ઉપાય છે જે હું તમને કહી રહ્યો છું હમણાં. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. આ એક ચમત્કારી ઉપાય પણ તમે કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે સાંભળો. તમારે 36 લવિંગની જરૂર પડશે અને 6 કપૂરના ટુકડા લેવાના છે. મિત્રો, આ કોના માટે છે? ખાસ જેના મેરેજ નથી થતા, આમાં પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, બેય કરી શકે છે. મિત્રો, 36 લવિંગની જરૂરિયાત પડશે તમને. 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે એક યજ્ઞની નાની એવી તૈયારી કરવાની છે.
અને ત્યાં માતા દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ 6 કપૂર ત્યાં અંદર અર્પિત કરવાના છે. હા મિત્રો આવું કરવાથી જેમના લગ્નમાં જે પ્રોબ્લેમ આવતી હતી, જે અડચણ આવતી હતી, તે તમામ અવરોધો દૂર થવા લાગશે. હા મિત્રો, અને તમે જ્યારે તે યજ્ઞમાંથી ઊભા થાવ ત્યારે તમારા મા કુળદેવી માનું નામ લઈને ઊભા થજો. તમારા બધા અવરોધો શાંત થઈ જશે અને બધું સારા સારા સમાચાર તમને મળવા લાગશે. મિત્રો, ગુરુજીએ એમ તો કહ્યું છે કે સ્ત્રીઓ માટે કપૂર કેટલા અસરકારક ઉપાય ખાસ કરીને લાલ કિતાબમાં જણાવવામાં આવ્યા છે. જો સ્ત્રીઓ આ ઉપાયને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે. આ મિત્રો, ઘરે બોલાવી શકે છે. ખાસ કરીને ગુરુજીએ કહ્યું કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ખાસ કરીને ધ્યાનથી સાંભળજો, ગુલાબના ફૂલમાં કપૂરની એક નાનકડી ટુકડી નાખી દે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની પાછી ટુકડી નાખી દે, તો માતા દુર્ગામાં કે તમારા કુળદેવીમાં તમારે તેની સામે તે વસ્તુ કપૂરને બાળી દેવાનું છે. પાછું આ ઉપાય રોજ તમારે 40 દિવસ સુધી સતત કરવાનું છે. મિત્રો, સાંભળ્યું મેં કીધું, તે દિવસ પછી તમારા ઘરમાં પૈસાનો જે પ્રોબ્લેમ છે તે દૂર થઈ જશે. હા મિત્રો, તમારે એક નાની વાટકી લેવાની છે, તેમાં ગુલાબના ફૂલ લેવાના છે, સવારની એક કપૂરની ટુકડી મૂકવાની છે, પછી સાંજે તેમાં મૂકીને તમે જ્યારે આરતી કરો છો ત્યારે તમારે સાથોસાથ જગાવી નાખવાનું છે, બાળી નાખવાનું છે. તે કરવાથી જે ઘરમાં પૈસાની પ્રોબ્લેમ ચાલી રહી હતી, અને આ કોની સામે કરવાનું છે? માતા દુર્ગા, નહીં તો તમારા મા કુળદેવી. બધાના મા કુળદેવી અલગ અલગ હોય છે. મા કુળદેવી હંમેશા પોતાના છોકરાઓનું ધ્યાન રાખે જ છે. મિત્રો, તો ખાસ કરીને જો તમે પણ તમારા માતા કુળદેવીને પ્રસન્ન કરવા માંગતા હોય, તેની પૂજા કરવા માંગતા હોય, તો તમે દિલથી કરી શકો છો. અને જેમ બને તેમ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં માતા કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મને પણ ખબર પડે કે કોના ભક્તો મારા વિડીયો જોઈ રહ્યા છે. મિત્રો, આગળની વાત કરીએ તો ધન સંપત્તિની વાત કરી, જેને અછત હતી તેના માટે પણ મેં ઉપાય કહ્યો. મિત્રો, સ્ત્રીઓએ આ ઉપાય ખાસ કરીને મેં જે પહેલાં કહ્યું તે અવશ્ય કરવો જોઈએ. આગળનો બીજો ઉપાય જણાવું તો, ઘરની જે સ્ત્રી છે તે રસોઈના કામકાજ પ્રત્યે બાદ એટલે કે પૂરા થયા બાદ એક ખૂણામાં થોડીક વાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ ત્રાંબાના વાસણમાં, ખાસ કરીને ત્રાંબાના વાસણમાં કપૂરની ટીકડી સળગાવી દો. આવું કરવાથી શું થશે? તેનું ઘર પણ ધન ધાન્યથી ભરેલું રહેશે. મિત્રો, હા મિત્રો, એવા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે. તો મિત્રો, ખાસ કરીને આ જે સલાહ છે તે તમારે માનવાની છે. પછી જોવો તમે આનો ચમત્કાર. મિત્રો, ગુરુજીની સલાહ પ્રમાણે તમે કપૂરને વૈજ્ઞાનિક ફાયદાઓ છે, ઘણા બધા ફાયદાઓ છે. કપૂરની સુગંધ હવામાં શુદ્ધ કરે છે, બેક્ટેરિયા દૂર કરે છે, જેના કારણે ફૂગ, ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી જ નથી. મિત્રો, તેમજ જો તમને શરીરના કોઈ પણ ભાગમાં બહુ દુખાવો અને ખાસ કરીને કળતર થતી હોય તો તેને તમે કપૂરના તેલથી માલિશ પણ કરી શકો છો. તેનાથી તમારા દર્દમાં, તમારા દુખાવામાં રાહત મળશે. જો તમને માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં ખાસ કરીને તકલીફ પડતી હોય, તો જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી તમારું શરીર પણ શુદ્ધ થઈ જાય છે. મિત્રો,
તમને હંમેશા રાહત મહેસૂસ થશે. અને એ સ્ત્રીઓ એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાથી અને ઘરમાં બાથરૂમમાં રસોડામાં કપૂરની ટીકડી રાખવાની સલાહ આપવામાં આવી છે. તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવી રીતે લાવી શકો છો. મિત્રો, મને આશા છે કે તમને જે આ વિડીયોમાં ઉપાયો જે દર્શાવવામાં આવ્યા છે તે ઉપાય તમે જાણીને બહુ ખુશ થયા છો. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નીચે કમેન્ટ બોક્સમાં તમારી માતા કુળદેવી માનું નામ લખજો. અને તમે વિડીયો કેવો લાગ્યો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. અને કોઈ પણ જાતનો ઉપાય પૂછવો હોય, ખાસ કરીને કપૂર વિશે, તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. હું ટાઈમ કાઢીને જરૂર આન્સર આપીશ. મિત્રો, કાંઈ પણ જાતનો મનમાં કંઈ પણ રાખતા નહીં, કાંઈ પણ જે પૂછવું હોય તે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.